વલસાડના ઔરંગા નદીમાં આવી ચૂક્યા છે ઘોડાપૂર। અહીં ઔરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ છે અને બે કાંઠી વહી રહેલી આ ઔરંગા નદીમાં ભેંસોનું ટોળું ફસાયું હતું અને પોતાની ભેંસો પાણીમાં ફસાતા માલિક પોતે નદીના પ્રવાહમાં ભેંસો બચાવવા માટે કૂદી ગયો। તમામ ભેંસોને નદી બહાર કાઢી ભેંસનું પૂંછડું પકડીને તરીને આ યુવક બહાર આવ્યો હતો। પોતાના પશુઓ પ્રત્યેનો પ્રેમ દાખવનાર આ સાહસિક માલિક પોતાની ભેંસોની જાન બચાવી લે છે। તો આ સમગ્ર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભેંસોનો માલિક પોતાની ભેંસોને બચાવવા માટે આ ભરપૂર પાણીની અંદર પહોંચે છે અને ભેંસોને બહાર લાવવા માટેના મરણિયા પ્રયત્નો કરે છે અને પોતે પણ ભેંસનું પૂંછડું પકડીને સુરક્ષિત રીતે બહાર આવે છે। એટલે કે પશુઓ પ્રત્યેનો પ્રેમ પણ આ દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યો છે। જુઓ કે પોતાના જાનની પરવા કર્યા વિના આ અબોલ પશુઓના જાનની કિંમત સમજી અને તેની વહારે ભરપૂર પ્રાણીઓની અંદર પહોંચી ગયો। તમામ ઘટના વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અક્ષય કદમ। અક્ષય, આ ભેંસોને બહાર લાવવા માટે યુવક પ્રયત્ન કરી રહ્યો છે, આ દ્રશ્યો ક્યાંના છે અને આ સમગ્ર ઘટનાની વિગતો શું છે? જી જયેશ, ચોક્કસ છે। આ વલસાડના ઔરંગા નદીના વિસ્તારના જે દ્રશ્યો જે છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વરસાદની જે ઔરંગા નદી છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। તેમાં ભેંસોનું ટોળું જે છે તે ફસાયું હતું અને પોતાની ભેંસો પાણીમાં ફસાતા માલિક પોતે નદીના પ્રવાહમાં ભેંસોને બચાવવા માટે કૂદ્યો હતો અને તમામ ભેંસોને નદીની બહાર કાઢી એક ભેંસનું પૂંછડું પકડી તે પોતે તરીને બહાર નીકળ્યો હતો। આ સમગ્ર ઘટના જે છે તે સમગ્ર ઘટનાના વિડીયો સ્થાનિક લોકોએ ઉતાર્યા હતા અને પોતાના પશુના પ્રત્યે પ્રેમ દાખવનાર સાહસિક માલિકને પોતાની ભેંસોની જાન બચાવી હતી। આભાર અક્ષય। તો દ્રશ્યો પરથી જ તમામ બાબતો સ્પષ્ટ છે। પોતાની ભેંસો પાણીની અંદર તણાઈ ન જાય તેના માટે આ યુવક પોતાની જાનની પરવા કર્યા વિના આ અબલ પશુઓના જાનની સુરક્ષા માટે પાણીમાં કૂદે છે, ભેંસોને તો બહાર કાઢે છે, પોતે પણ તેમાંથી સુરક્ષિત બહાર કાઢે છે। ઔરંગા નદીમાં જે ઘોડાપૂર આવ્યા હતા ત્યારબાદ આ પરિસ્થિતિનું થયું હતું નિર્માણ।